ગુડ મોર્નિંગ. આજે ખૂબ સારા સમાચાર આપવાના છે. નફીઝા નામનું પેશન્ટ જે પડદરીનું રહેવાસી છે અને અમારી હોસ્પિટલમાં એડમિટ થયેલું CHPV પોઝિટિવ એટલે ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ થયેલું અને આજે ખૂબ ખુશી સાથે હું કહી શકું છું કે બહુ જ સરસ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ હસતું રમતું ઘરે જઈ રહ્યું છે અને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. અને બીજી એની પેશન્ટની ડિટેલ્સ બુથ સાહેબ આપશે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. મેડમ, ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલા કેસો સામે આવ્યા છે, કેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને કેટલાના મૃત્યુ થયા? હા, એ પહેલા સર આ પેશન્ટની ડિટેલ્સ આપી દે, પછી તમને અલખા પાણી છે. હું પીડિયાટ્રિક્સના CU યુનિટ જોઈ રહી છું. આ બાળકી અમારા ત્યાં 20મી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આગલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી. એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી. નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું. એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું, જે ઘણું ઓછું હતું. એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું. જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું, ફીવર અને કન્વલ્જનની હિસ્ટ્રી હતી. એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિવિયરલી ઘટતા જતા હતા. એટલે જે GIR એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે 10 સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું. ચોથા પાંચમા દિવસે બાળકના લીવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી, કારણ કે એને સોજો થયો હતો. એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા, એટલે અમારે એને 2 બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી. પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું. આની પછી ફર્ધર અમે તપાસ, ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝિયન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી, કે જે એક અંતસ્રાવ છે. અને આગળ જતાં એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા, એ બધા નોર્મલ થઈ ગયા. અને 10 થી 11 દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લીવર પરના સોજા, હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે. એટલે આજે આપણે ડિસ્ચાર્જ સિવિલ હોસ્પિટલમાં કેટલા કેસો આવ્યા છે, કેટલા દર્દીઓ ડિસ્ચાર્જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી, પોરબંદર, જામનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 20 દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્પટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ 20 દર્દી દાખલ થયેલા હતા. તેમાંથી 5 દર્દી પોઝિટિવ આવેલા છે અને 8 દર્દી નેગેટિવ આવેલા છે અને 7 દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે, આવશે. આ 5 પોઝિટિવ દર્દીમાંથી 1 પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું, જ્યારે 1 પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 8 નેગેટિવ દર્દી હતા, એમાંથી 6 દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી 1 દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને 1 દર્દીને આપણે સાજા કરી અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. હાલ અત્યારે ટોટલ 8 દર્દી દાખલ છે, એમાંથી 3 પોઝિટિવ છે અને 5 સસ્પેક્ટેડ કેસ છે. મૃત્યુ અત્યાર સુધીમાં ટોટલ 8 મૃત્યુ થયેલા છે, એની અંદર પોઝિટિવ 1 અને 6 સસ્પેક્ટ. દર્દીઓને તમામ પ્રકારની સુવિધા, જેમ કે જે અમુક દર્દીઓને દર્દીને જ્યારે અમુક કોઈ કિડની ઉપર સોજો આવી જાય તો એના માટે ગઈકાલથી આપણે ડાયાલિસિસનું મશીન પણ ત્યાં જ બાળકોના વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે અને વેન્ટિલેટર, દવાઓ, ઇન્જેક્શનો, ડૉક્ટરો, સંપૂર્ણ વ્યવસ્થા અને એનો સેપરેટ આખો વોર્ડ તૈયાર કરવામાં આવે. કેટલા બેડ છે વોર્ડમાં? વોર્ડની અંદર હાલ 15 થી 20 બેડ છે અને જરૂર પડીએ આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ છીએ. Chalo sir, testing માટે આપણે સેમ્પલ ક્યાં હોય? Is it taking more time? Do we have the in-house laboratory? ઇન-હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી. અત્યારે ટેસ્ટિંગ માટે આપણે GBRC ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ
શરૂઆતમાં 7 સેમ્પલ આપણે એને પુણે મોકલેલા હતા, પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ. સેમ્પલને પ્રોપર સીલ કરીને એની કોલ્ડ ચેન મેન્ટેન કરીને મોકલવાનો હોય છે. ટેસ્ટિંગમાં એવું ફ્યુચર કદાચ કેસ વધે અથવા તો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે તૈયારી સિવિલ હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો વર્કલોડ લેવા માટે તૈયાર છે. હાલ તો અત્યારે ખાલી 8 જ દર્દી એડમિટ છે, પણ કોઈ પણ પ્રકારનું હોસ્પિટલ લોડ આપણે લેવા તૈયાર છીએ. ટેસ્ટિંગ માટે કેટલો સમય લાગે છે? ટેસ્ટિંગ માટે 1 વીક જેટલો સમય લાગે છે. ટ્રીટમેન્ટ દરમિયાન કેવા પડકારો ડોક્ટર? ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ, દર્દી વેન્ટિલેટર ઉપર, અને ક્યારેક એમનો આંચકી આવે, ક્યારેક એનું યુરિન આઉટપુટ, ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ, આ બધું હોય છે. પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સઘન સારવાર આપણી બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સર, જે ખાસ તો જે કેસ આવ્યા છે તો અવેરનેસ માટે શું મેસેજ આપશો? અવેરનેસ માટે એટલું જ છે, તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને શું કહેવા માંગુ છું કે કોઈ પણ નાનું બાળક હોય, એકદમ 1 વર્ષથી અંદરનું હોય, તાવ આવે કે વોમિટિંગ થાય કે આંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે. એને અવગણે નહીં. ઉંમર મોટી હોય તો પણ જો તાવ આવે, તાવનો ટેમ્પરેચર થોડું વધારે હોય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરે. એક વાત. બીજી વાત, આ બીમારી જે છે એ માણસ ટુ માણસ ફેલાતી નથી, એટલે એટલો બધો ભાવ કે બીક ન રાખે. કોઈ પણ માણસ આ કોઈ પણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય તો એનો મતલબ એવો નથી કે એની આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસોમાં ફેલાશે. એટલે એ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. સ્વચ્છ રહેવાનું, સાવચેત રહેવાનું અને સ્વસ્થ રહેવાનું. મોર્ટાલિટી વસ્તુ એવી છે, આ જે કોઈ બીમારીમાં તાવ કે જે છે, મગજ ઉપર સોજો આવી જાય છે, આંચકી આવી જાય છે, ઉંમર નાની હોય છે, પ્લસ ઇન્ટરનલ અમુક કેસોમાં ઇન્ટરનલ બ્લીડિંગના પ્રોબ્લેમ થયા છે, એને લીધે છે. પરંતુ જો અર્લી હોસ્પિટલાઇઝેશન, જે લેટ આવે છે, અમુક જગ્યાએથી વેન્ટિલેટર ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે, એને લીધે મોર્ટાલિટી વધવાના ચાન્સીસ વધી જાય છે. જો અર્લી તમે હોસ્પિટલાઇઝેશન થઈ જાઓ તો આ વાયરસથી બાળકને ચોક્કસપણે બચાવી શકે છે. વાયરલ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ, એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસ. હા, અત્યારે સ્ટેબલ છે. એનો રિપોર્ટ હજુ નથી આવ્યો ને પેન્ડિંગ છે, પણ અત્યારે પેશન્ટ ક્લિનિકલી એકદમ સ્ટેબલ છે. એની આ પોઝિશન છે. પોઝિશન મતલબ સિમ્ટમ્સ એ છે, એનો મતલબ એવો નથી કે ચાંદીપુરા જ છે. એનો રિપોર્ટ આવશે, પણ અત્યારે એના જે શરૂઆતમાં તાવ આવ્યું, આંચકી આવી, આ રીતના સિમ્ટમ્સ હતા, એટલે અગમચેતી રૂપે એને અત્યારે આપણે હોસ્પિટલાઇઝેશન કરેલા છે. હાલમાં એની કન્ડિશન એકદમ સ્ટેબલ છે. પુણેથી કોઈ ટીમે ગઈકાલે એક ટીમ આવી હતી અને અહીંયાના પેશન્ટ પ્લસ જે જગ્યાના છે ખાસ એ ટીમનું રોલ ત્યાં જગ્યા ઉપર વિઝિટ કરી ત્યાંનું બધું જોવાનું અને એનું પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે. એટલે જે તે જગ્યાથી કેસ આવેલા છે તે જગ્યાએ પુણેથી ટીમ આવીને વિઝિટ કરી ગયું છે. હું ડૉક્ટર પંકજ એમ્બુજ પેડિયાટ્રિક વિભાગના વડા તરીકે કાર્યરત છું. અમારા જે સી યુનિટ ડૉક્ટર પલકબેન હાપાણીનું જે યુનિટ છે જેમાં નફીસા નામનું દર્દી દાખલ થયેલું હતું, સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ. પેશન્ટ વિશે હું 2 કે 3 વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઇપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી, જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું. આપણે એની 10 થી 11 દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા. પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી
બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે. અને ફરીથી હું કહું કે આ જે કોઈ પણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડેન્ટ ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે 24/7 આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું. સર, આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો હતા? આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, જેમ કે તાવ, ગ્લુકોઝ ઓછો થઈ જાવો, લીવર ઉપર સોજો, મગજમાં સોજો, આ બધા લક્ષણો જોવા મળ્યા હતા. એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો? આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. બાળકીની એજ જે છે એ 7 વર્ષ છે. હું યુનિટના હેડ પલક મેડમને વિનંતી કરીશ કે એ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન આપી.